જેમ તમે કહ્યું એમ કે એક શ્રેષ્ઠ બાળક એક શ્રેષ્ઠ માતા પિતાનું ચયન કરતું હોય છે, તો માતા પિતાએ શ્રેષ્ઠ બનવા માટે શું કરવું જોઈએ? ખૂબ સરસ. હું અહીંયા એવું કહીશ કે જો દરેક માતા પિતાને ખાલી એટલું પણ સમજાઈ જાય ને કે ગર્ભધારણ કરવા માટે આપણી એલિજિબિલિટી હોવી જોઈએ ને, જેમ કોઈ પણ કામ કરવા માટે ડિગ્રી જોઈએ અથવા સ્કિલ જોઈએ, તો અત્યારે જે દરેક માતા પિતા એવું માને છે કે ગમે ત્યારે પ્રેગ્નન્સી રાખી શકાય, પણ ના, એવું નથી. જ્યારે માતા પિતા પોતાના પર કામ કરે છે, ત્યારે પોતાને જ્યારે શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્ન કરે છે, ત્યારે જે આવનારું બાળક છે એ આખું અલગ હોય છે. તો કેવી તૈયારી કરવાની? તો માતા પિતાએ પોતાના શારીરિક સ્વાસ્થ્ય પર કામ કરવાનું છે. આપણે મોસ્ટલી એવું માની લઈએ કે ગર્ભધારણ પહેલાં લોકો ડૉક્ટર પાસે જતા હોય અને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવે અને એવું કહે કે બધું બરાબર છે તો અમે ગર્ભધારણ કરીએ. તો ડૉક્ટર શું ચેક કરે કે ઓકે, યુટ્રસ બરાબર છે, ઓવેરીઝ બરાબર છે, એ બધા રિપોર્ટ્સ બરાબર છે, હિમોગ્લોબિન, કેલ્શિયમ બધું બરાબર છે. આ રિપોર્ટ મળે એટલે માતા પિતાને એવું થાય કે ઓકે, અમે ગર્ભધારણ માટે તૈયાર છીએ. પરંતુ માતા પિતામાં આળસ છે, રાઈટ? તો એ શારીરિક સ્તરે માતા પિતા સ્વસ્થ નથી. માતા પિતાના શરીરમાં એટલી બધી સુસ્તી છે, ઉત્સાહનો અભાવ છે. તો માતા પિતાએ પોતે પહેલાં પોતાના